નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની અંદર। આજે આપણે સ્વાધ્યાય 5.2 ના છેલ્લા દાખલા જોઈશું। એમાં સૌથી પહેલા શરૂ કરી છે 15મા દાખલાથી। જુઓ, n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63, 65, 67 અને 3, 10, 17 ના n માં પદ સમાન થાય। તો જુઓ, અહીંયા બે સમાંતર શ્રેણીઓ આપેલી છે, સમજી લઈએ। પહેલી સમાંતર શ્રેણી કઈ છે? એ શરૂ થાય છે 63, 65, 67 અને એ રીતે ચાલતી જાય છે। આ પ્રથમ શ્રેણી છે, બરાબર। અને એક બીજી પણ શ્રેણી આપેલી છે, એ કઈ છે? 3, 10, 17 અને એમ એ પણ આગળ વધતી જાય છે। હવે શું કહે છે કે ભાઈ n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓના n માં પદ સમાન થાય? એ ટૂંકમાં આ બંને શ્રેણીઓની અંદર એક પદ એવું આવશે, એ મને ખબર નહીં કયું હશે, આપણે એને માની લઈએ કે n છે અને આમાં n છે, બંને સરખું થાય। આ સમાંતર શ્રેણીનું એક પદ અને આ સમાંતર શ્રેણીનું બીજું એક પદ, એ બંનેમાં સરખું થાય, બરાબર। એ n હશે, બરાબર, એનો નંબર હશે n, માં નંબરનું પદ આ બંને સમાંતર શ્રેણીઓની અંદર સરખું થશે। આપણે એ પદ શોધવાનું છે, એ પદ કયું છે? તો જુઓ, એના માટે આપણે શું કરીએ, તો બંને શ્રેણીઓ માટે સમાંતર શ્રેણીનું સૂત્ર લગાવીએ। ચલો બોલો, આ પ્રથમ શ્રેણી માટે લખીશું અને સામે બીજી શ્રેણી માટે લખીશું। બંનેનું એ પદ સરખું થશે। એટલે માની લો કે ભાઈ પ્રથમ શ્રેણી માટે એ પદ છે an, તો બીજી શ્રેણી માટે આપણે એને કેપિટલમાં an લખીએ છીએ। આ બંને સરખું થાય। તો પહેલી શ્રેણી માટે સૂત્ર મને લખાવો, an બરાબર શું થશે? a પ્લસ n માઇનસ 1 d થશે। આવું સૂત્ર આના માટે પહેલી શ્રેણી માટે, ઓકે। હવે આની અંદર તમે જે જાણતા હોય એ મૂકી શકો છો। શું જાણીએ છીએ કે ભાઈ આપણે પહેલું પદ આપેલું છે કેટલું? 63 પ્લસ n માઇનસ 1 અને d ની કિંમત પણ આપેલી છે। 65 માંથી 63 જશે તો કેટલા આવશે? 2, બરાબર। આના સિવાય આગળ આપણે દાખલો ગણી શકતા નથી, બસ આ an ની કિંમત આટલી આવી, એને બાકી રાખવાનો। હવે બીજી શ્રેણી માટે તમે આવું નવું સૂત્ર બનાવો। શું થશે? એને પણ કેપિટલ એ લઈએ, an બરાબર a પ્લસ n માઇનસ 1 d થશે। ચલો, બરાબરનું બરાબર। હવે બીજી શ્રેણીની વાત કરો છો તો પહેલું પદ કયું થશે? a બરાબર 3 થશે, તો લખો 3 પ્લસનું પ્લસ, કૌંસનો કૌંસ, n નું n માઇનસ 1 અને d કેટલા થશે? 10 માંથી 3 ગયા તો કેટલા? 7। હવે આગળ આનું પણ કઈ થશે નહીં, આ an ની કિંમત આવી। હવે આપણે કીધું એમ કે ભાઈ આ બંને શ્રેણીઓ છે, એનું એ પદ જે છે ને એ બંને સરખું છે। આમાં an છે, આમાં an જ છે, પણ બંને સરખા છે। એટલે આપણે શું લીધું? an બરાબર an લેવાનું। ખ્યાલ આવી ગયો? હવે આની જગ્યાએ એનું સૂત્ર મૂકવાનું, તમે જે લાયા આ an ની જગ્યાએ શું લખવાનું? આ લખવાનું, બોલો, 63 પ્લસ n માઇનસ 1 અને પછી શું લખ્યું છે? ગુણ્યા 2, બરાબરનું બરાબર। હવે કેપિટલ an માં તમે શું લાયા એ લખો જવાબ, 3 પ્લસ કૌંસમાં n માઇનસ 1 અને 7। હવે ટૂંકમાં આપણે એ પદ n જ શોધવાનું છે, એનો નંબર જ શોધવાનો છે ને। તો હવે આ બંનેમાંથી આપણે એવી ગણતરીઓ કરીએ કે આ n ભેગા થઈ જાય, પણ એના માટે શું કરવાનું? સૌથી પહેલા કે ભાઈ બીજું કોઈ ઉડતું હોય તો ઉડાડી દઈએ આપણે। ચલો, આ 3 પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ થશે, તો 63 માંથી 3 બાદ કરવા પડશે, તો કેટલા વધશે? અહીંયા 60, ઓકે, 60 વધશે। તો આપણે એમ કરી દઈએ કે આ 60 કરી દઈએ। ચલો, 63 માંથી આ 3 ગયા, માઇનસ 60 થઈ ગયા, પ્લસ શું વધ્યું? અહીંયા n માઇનસ 1 ગુણ્યા 2 અને અહીંયા શું વધ્યું? n માઇનસ 1 ગુણ્યા 7। ચલો, હવે શું કરવાનું? હવે કોઈ પ્લસ માઇનસ વાળું જતું નથી, તો કૌંસ છોડવાનું રાખો। ચલો, આને કૌંસ છોડી દઈએ। તો યાદ રાખજો, જ્યારે કૌંસ છોડો ત્યારે આ બગડો n સાથે પણ ગુણાય અને 1 સાથે પણ ગુણાય, બરાબર। એ જ રીતે આ કૌંસ છોડશો ત્યારે સાતડો n સાથે પણ ગુણાશે અને 1 સાથે પણ ગુણાશે, ઓકે। તો આપણે નેક્સ્ટ સ્ટેપ લખીએ, શું આવશે? 60 ના 60
ઓકે, પ્લસનું પ્લસ, આ કૌંસ છોડી કાઢ્યો એટલે 2 નો ગુણાકાર n સાથે, એટલે 2 ગુણ્યા n કેટલા થશે 2n. માઇનસ હતું તો માઇનસ 2 ગુણ્યા 1 એટલે 2 એકા પતી ગયું બરાબરનું. ચલો હવે 7 નો ગુણાકાર n સાથે, 7 ગુણ્યા n એટલે કેટલા થાય 7n, માઇનસનું 7 એકા 7 થઈ ગયું કૌંસ પૂરો. ચલો હવે કોઈ પ્લસ માઇનસ જતું હોય તો આપણે લાવી દઈએ. ચલો -7 આ બાજુ આવી જાય તો +7 થઈ જાય, બરાબર થઈ જાય +7, તો 60 અને 7 ઉમેરશો તો કેટલા થઈ જશે 67. 67 તો થયા, અહીંયા 67 તો થયા પણ -2 પણ છે તો બાદ કરવા પડશે. તો 67 માંથી 2 જાય તો કેટલા વધશે 65 વધશે. તો હું લખી દઉં અહીંયા 65 પ્લસનું પ્લસ 2n ના 2n, -2 તો બાદ કરી દીધા આપણે તો ફરીથી લખવાના નહીં, બરાબરનું બરાબર. 7n ના 7n, આ -7n લખવાના ના, એ તો આપણે ગણતરીમાં લઈ લીધા ને, અહીંયા 60 ની અંદર 7 ઉમેરી દીધા અને 2 બાદ કરી દીધા 65 આવ્યું. ચલો હવે આપણે શું કરીશું, n શોધવો છે. શું કરવાનું, સિમ્પલ વસ્તુ છે, 2 વખત n હોય નહીં એને ભેગા કરી દઈએ. તો તમે શું કરી દો, 7n ના આ બાજુ લાવો અથવા 2n ને પેલી બાજુ લઈ જાઓ. n જોડે હોવા જોઈએ. શું કરશું, 7n ના આ બાજુ લાવવા છે, 2n ના બાજુ લઈ જવા છે. શું છે, સહેલું પડશે આપણને. 2n પ્લસ આ બાજુ લાવી દઈએ તો -2n થઈ જશે. તો અહીંયા શું વધશે 65 ના 65 બરાબરનું બરાબર 7n ના 7n અને 2n પ્લસ હતા શું થઈ ગયા -2n. હવે આ બાદ બાકી તો બધાને આવડે. 7n માંથી 2n બાદ કરો તો કેટલા આવશે 5n, અને અહીંયા કેટલા હતા 65 ના 65. હવે n શોધવાનો જ રહ્યો આપણો. n શોધવા કોણ નડે છે 5 નડે છે. 5 ક્યાં જશે ભાગાકારમાં, તો 65 ના 65 ભાગ્યા નીચે આવી ગયા 5 બરાબર n. તો ટૂંકમાં n ની કિંમત કેટલી આવશે, n બરાબર 65 ના તમે 5 વડે ડિવાઈડ કરશો કેટલા આવશે 13 પંચા 65. તો n ની કિંમત કેટલી આવી 13. તો કહેવાનો મતલબ કે ભાઈ n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ આ બધી રીતે n નું પદ સરખું થશે, તો n નું મૂલ્ય કેટલું હશે 13. n ના n બરાબર 13 માટે બંને સમાંતર શ્રેણીઓનું n મું પદ કેવું હશે સમાન હશે. એટલે ધ્યાન આપજો શું કહેવા માંગે છે કે ભાઈ એ કયા નંબરનું પદ હશે, તો 13મા નંબરનું પદ હશે જેમાં an અને આ an બંને કેવા થશે સરખા થશે. આપણે એ પદ શોધ્યું નહીં પણ એનો નંબર શોધ્યો 13. ઓકે, તો આ દાખલો લખી દો. ચાલો ભાઈ હવે જોઈએ દાખલા નંબર 16. તો જુઓ, એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને 7મું પદ 5મા પદથી 12 વધુ હોય. અહીંયા આખી સમાંતર શ્રેણી શોધવાની તમને કીધી છે ભાઈ. આખી સમાંતર શ્રેણી શોધવાની છે, એક પદ બે પદ નહીં શોધવાના, બરાબર. તો જુઓ શરૂઆતથી શરૂ કરીએ આપણે કે શું શું આપેલું છે શું શું નહીં આપેલું એના આધારે ગણતરી કરવાની કોશિશ કરીએ. તો બરાબર ધ્યાનથી સમજી લેજો પહેલા, પછી જ બોલપેન ઉઠાવજો. બોલપેન તમે મૂકી દો. જુઓ ત્રીજું પદ 16 છે, તમને આપેલું છે ત્રીજું પદ. તો તમે શું કરી શકો કે ભાઈ ત્રીજા પદનું સૂત્ર બનાવો. a3 બરાબર શું થશે a પ્લસ 2d બરાબર કેટલા લખવાના 16. આ સમજી લેજો. એક એક વાક્ય આપણે સમજીશું તો જ દાખલામાં ખબર પડશે, નહીં તો ખબર પડશે નહીં. ત્રીજું પદ 16 છે તો ત્રીજા પદનું સૂત્ર બધાને આવડે. a3 બરાબર a પ્લસ 2d થાય. કેટલા થાય બોલો a3 બરાબર a પ્લસ 2d. અને એ પદ આપણે આપેલું છે કેટલું 16, એટલે a3 ની જગ્યાએ શું લખવાનું 16. તો આપણું એક સમીકરણ બની ગયું a પ્લસ 2d બરાબર 16. હવે આનો હાલ કોઈ ઉપયોગ કરવાનો નહીં. હવે બીજું વાક્ય સમજો કે સાતમું પદ 5મા પદથી 12 વધુ હોય. સમજો આ 7મું પદ છે, 7મું પદ બરાબર, આ 7મું પદ છે, આ 5મું પદ છે. આપણે પહેલા કરેલું છે આવું. આ 7મું પદ આ
પાંચમું પદ બંને સરખા હોય તો બરાબર મૂકીએ, પણ બંને સરખા નહીં. શું કે સાતમું પદ પાંચમા પદથી 12 વધુ છે, આ 12 વધુ છે તો 12 ક્યાં ઉમેરવાના? બોલો કઈ બાજુ, ડાબી બાજુ કે જમણી બાજુ? બોલો 12 કઈ બાજુ ઉમેરવાના, ડાબી બાજુ કે જમણી બાજુ? જમણી બાજુ 12 ઉમેરવા પડશે. તો આ પેલા વાક્ય આપણે સમજી લીધું કે સાતમું પદ પાંચમા પદથી 12 વધુ છે તો આ બાજુ ઉમેરવા પડે. હવે તમે જે સૂત્ર જાણો છો એ લખવું પડે કે સાતમા પદનું સૂત્ર શું થાય? A7 થાય, પછી બરાબરનું બરાબર. પાંચમા પદનું સૂત્ર શું થાય? A5 વત્તા 12. હવે A7 અને A5 નું સૂત્ર પણ આપણે લખી દઈએ. શું લખીશું? અહીંયા અલગ કરીને લખીએ પહેલા કે ડાયરેક્ટ લખી દેવું છે? અલગ લખીએ પહેલા. A7 શું થશે? A7 બરાબર A પ્લસ 6D થાય, સાતમું પદ થાય. ઓકે. અને A5 લખવું હોય તો A પ્લસ શું થશે? 4D થશે. આ બંને સૂત્ર આપણે લખી દીધા. હવે જ્યાં A7 છે એની જગ્યાએ એનું સૂત્ર લખો. બોલો A પ્લસ 6D બરાબરનું બરાબર. ખ્યાલ આવી ગયો બધાને? ચલો A5 ની જગ્યાએ શું લખશું? A પ્લસ 4D. A5 ની જગ્યાએ લખ્યું. હવે શું આવશે? પ્લસનું પ્લસ અને અહીંયા ઓકે. અહીંયા થોડી લીટી કરી દઈએ એટલે અલગ વસ્તુ થઈ જાય. ચલો હવે આની અંદર જે પ્રોસેસ આગળ થતી હોય આપણે કરીએ. તમને શું દેખાય છે? શું થાય એવું છે? અહીંયા એ ઉડી જાય એવું લાગે છે? પ્લસ એ આ બાજુ આવે તો માઇનસ એ માંથી એ જાય તો 0. એટલે આપણે એ પહેલા જ કાઢી દઈએ. એ નીકળી ગયો. હવે શું કરવાનું વિચારો? સિમ્પલ જ છે. ડી અલગ અલગ જગ્યાએ છે અને ભેગા લાવી શકાય કે ના લાવી શકાય? શું 6D આ બાજુ લાવો કાં તો 4D આ બાજુ લાવો, કયું ચાલુ રહેશે? 4D ના બાજુ લાવી દઈએ. તો અહીંયા શું હતું પહેલા? 6D હતા, 4D પ્લસ છે શું થશે? માઇનસ 4D બરાબરનું બરાબર. અને અહીંયા શું વધ્યું? શું વધ્યું? 12. ઓકે. ચલો આ બાદ બાકી બધાને આવડે. 6D માંથી 4D જાય તો શું વધે ભાઈ? કેટલા D વધે? 2D વધે બરાબર 12. તો હવે આપણે અહીંયા શું શોધવાનું વધ્યું? હવે એ શોધી શકાય અહીંયા? ના, અહીંયા D વધે તો D શોધવાનું ને. તો D શોધવું હોય તો D બરાબર 12. બગડો ક્યાં જશે? ભાગાકારમાં. તો 12 ને તમે 2 વડે ડિવાઈડ કરશો તો શું જવાબ આવશે? 2 6 12. કેટલો જવાબ આવશે? D ની કિંમત 6. ચલો D ની કિંમત 6 આવી ગઈ બરાબર. પણ આપણે શું શોધવાનું છે ભાઈ? સમાંતર શ્રેણી શોધવાની. શું શોધવાનું છે? સમાંતર શ્રેણી. તો એ પણ શોધવું પડશે. તો એક કામ કરીએ, હવે D ની કિંમત પેલાની અંદર નાખી દઈએ. હવે એ સૂત્રનો ઉપયોગ થશે. પહેલું જે વાત કરી હતી ને કે ભાઈ ત્રીજું પદ 16 છે તો ત્રીજા પદનું સૂત્ર શું થશે? A3 બરાબર A પ્લસ 2D. અને A3 ની કિંમત કેટલી આપેલી છે ભાઈ? કેટલી આપેલી છે? 16. ઓકે. ચલો તો હવે એમ કરી શકાય કે ના કરી શકાય મને કહો. D ની કિંમત તો આપણે મેળવી લીધી. કેટલી છે? 6. D ની કિંમત આની અંદર મૂકીશું તો A ની કિંમત મળશે કે નહીં મળે? મળશે. ચલો લખું છું. હવે A3 ની જરૂર નથી. A પ્લસ 2D બરાબર કેટલા છે? 16. D ની કિંમત 6 આની અંદર મૂકી દઈએ. A નું A પ્લસનું પ્લસ 2 ના 2. D ની કિંમત કેટલી? 6. પણ કેવી રીતે લખાય? કૌંસમાં લખાય, નહીં તો શું વંચાય? 26 વંચાઈ જાય. બરાબર ના બરાબર 16. A નું A પ્લસનું પ્લસ 6 દુના 12 બરાબર 16. ચલો હવે એ શોધી શકાય કે ના શોધી શકાય? 12 પ્લસ આ બાજુ આવશે તો માઇનસ. તો 16 માંથી 12 જશે તો કેટલા વધશે? 4. કેટલા વધશે? 4. તો A ની કિંમત પણ મળી ગઈ, D ની કિંમત મળી ગઈ. હવે આખી સમાંતર શ્રેણી બનાવી શકાય ના બનાવી શકાય? ચલો પહેલું પદ કેટલું આવશે સમાંતર શ્રેણીનું? સમાંતર શ્રેણી બનાવીએ. ચલો સમાંતર શ્રેણીનું પહેલું પદ જે શોધ્યું એ કેટલું? 4. ચલો બીજું પદ, એમાં શું ઉમેરીએ તો બીજું પદ મળે? સામાન્ય તફાવત D ઉમેરવો પડે. તો 4 ની અંદર સામાન્ય તફાવત D 6 ઉમેરીએ તો કેટલા થશે? 4 ને 6 10. ચલો હવે હજુ એની અંદર D ઉમેરો તો 10 ને 6 16. 16 ને 6 22. એમ કરતા કરતા આખી સમાંતર શ્રેણી તમે બનાવી શકો છો. તો આ દાખલાની અંદર આપણે સમાંતર શ્રેણી શોધવાની કીધી હતી. તો ટૂંકમાં A અને D તમે શોધો તો આખી સમાંતર શ્રેણી મળી જાય. તો હવે આ દાખલાને લખી દો.
ના કરતા શરૂ કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ દાખલા નંબર 17મો દાખલો. ઇમ્પોર્ટન્ટ પૂછાયો. 3, 8, 13 અને લાસ્ટ પદ છે 253. સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. ચલો ટ્વિસ્ટ આવી ગયો દાખલાની અંદર. જો એક સમાંતર શ્રેણી આપેલી છે. પહેલું પદ છે 3, બીજું છે 8, પછી છે 13, પછી વચ્ચે 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 જતા જાઓ. છેલ્લું પદ છે 253. હવે ધ્યાન આપજો. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે શરૂઆતથી 20મું પદ નહીં કીધું, પાછળથી 20મું પદ છે. પાછળથી 20મું પદ શોધો. પાછળથી આગળ આવતા જાઓ, ત્યાં 20મું પદ શોધો. ટ્વિસ્ટ આવી ગયો. તમે જે સૂત્ર ભણ્યા છો એ આગળથી શરૂ કરીને શોધે છે, પાછળથી શોધી શકતા નથી. તો શું કરવાનું? તો સૌથી પહેલા પ્રશ્ન એમ કરવાનો તમારે કે ભાઈ આ શ્રેણીમાં કેટલા પદ છે એ શોધી લઈએ. શું શોધી લેવાનું? કેટલા પદ છે. કેટલા પદ એટલે શું શોધવાનું? n શોધી લેવાનું પહેલા. તો પછી તમે ઊંધી ગણતરી કરતા હો, ધારો કે આ તે હા ચલો 50 પદ છે ભાઈ, આ 1 2 3 4 તમને ખબર પડી જાય કે 50 પદ છે, તો પાછળથી 20મા પદ આપતા જાઓ તો 20 ઓછા કરી દેવાના. ઓકે, ચલો તો n શોધવું હોય આ શ્રેણી માટે પહેલા કેટલા પદો આપેલા એ શોધી લઈએ. તો સૂત્ર તમે જાણો જ છો, બોલો. an બરાબર a પ્લસ n માઇનસ 1 d. હવે જે તમે બીજું જાણો છો એ પણ લિસ્ટ બનાવી દો. ચલો an એટલે આપણે સમજી લઈએ કે an એટલે લાસ્ટ છેલ્લું પદ છે, તો આપણે an બરાબર કેટલા લઈશું? બોલો 253. હવે બધાને આવડવું જોઈએ. an એટલે 253, a એટલે 3, n આપણે શોધવાનું છે ભાઈ, અને d કેટલું થશે? કેટલા થશે? 8 માંથી 3 ગયા તો 5. ચલો કિંમત આની અંદર મૂકી દઈએ. તો એ n ની જગ્યાએ કેટલા લખશું? 253. પછી બોલો બરાબરનું બરાબર. a ની કિંમત કેટલી લઈશું? 3, પ્લસનું પ્લસ, n ની કિંમત શોધવાની માઇનસ 1, અને d ની કિંમત કેટલી? 5. ઓકે, ચલો હવે બીજું. પ્લસ 3 આ બાજુ આવે તો -3 થશે. 253 માંથી 3 જશે કેટલા આવશે? 250. બરાબરનું બરાબર n માઇનસ 1, અને એ શું વધ્યું? 5. n શોધવું છે, 5 ના લઈ દઈએ ભાગાકારમાં, તો 250 ભાગ્યા નીચે લઈ લઈએ 5. શું વધ્યું? n માઇનસ 1. ચલો 25 5 25 એટલે શું જવાબ આવશે? અહીંયા 50 આવશે. 50 બરાબર n માઇનસ 1. -1 ને આ બાજુ લાવો તો +1, તો n ની કિંમત કેટલી આવી? 51. કેટલી આવી? પણ ધ્યાન રાખજો, આ તમે શું શોધ્યું કે ભાઈ આ શ્રેણીમાં કુલ 51 પદ હશે. કેટલા પદ હશે? હવે તમે 51 પદને ગોળો, 1 2 3 4 5 6 51. હવે છેલ્લેથી આગળ આવતા જાઓ તો કેટલામું નંબરનું પદ આવે? 20મા નંબરનું છે, એનો આગળથી નંબર કેટલો થાય એ શોધવું હોય તો તમારે આવું કરવું પડે. જો ટોટલ પદ કેટલા છે? કુલ 51 પદ. હવે એની અંદરથી તમારે કેટલા સ્ટેપ પાછળ આવવાનું? 20 સ્ટેપ. કેટલા? 20 બાદ કરો તો કેટલા થશે? 1 માં 0 તો 1, 5 માંથી 2 ગયા તો 3. કેટલા થયા? 31. પણ જ્યારે તમે પાછળથી આગળ આવતા જાઓ તો એક સ્ટેપની ભૂલ આવે ગણતરીમાં, એટલે એક એની અંદર ઉમેરી દેવાનો. તો કેટલા થઈ ગયા? 32. આ ભૂલ સમજવા માટે તમે જુઓ, ધ્યાન આપજો, હું તમને સમજાવું કે જુઓ, ધારો કે 10 પદ છે એક શ્રેણીમાં. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે હું તમને એમ કહું કે ભાઈ છેલ્લેથી ચોથું પદ આવો તો 1 2 3 4 આ ચોથું પદ આવ્યું. છેલ્લેથી ચોથું પદ આવ્યું. આગળથી એનો નંબર કેટલો છે? 7મો નંબર છે. કેટલો? 7મો. હવે તમે સમજો કે જો તમે આવી બાદબાકી કરો ડાયરેક્ટ, મેં તમને એમ કીધું કે ભાઈ છેલ્લેથી ચોથું પદ શોધો, તો તમારો જવાબ શું આવશે કે ભાઈ ટોટલ પદ કેટલા છે? 10 તમે કરશો. 10 માંથી મેં તમને કીધું કે ચોથું પદ, તો 4 બાદ કરશો તો કેટલા આવશે? 6 આવશે. છઠ્ઠું પદ આવશે આગળથી છઠ્ઠું પદ આવશે ને, પણ ખરેખર છઠ્ઠું આવે નહીં. કયું આવે? 7મું. તો તમારે એની અંદર એક ઉમેરવું પડે, ત્યારે 7મું પદ થાય. એવું જ અહીંયા છે.
કે ટોટલ કેટલા પદ છે 51 અને પાછળથી તમે આગળ આવો અને ડાયરેક્ટ 20 બાદ કરી દો તો એ 31મું પદ આવશે, પણ પછી આગળ જવું પડે ને, તો કેટલા નંબરનું પદ આવશે 32મું, એક ઉમેર દેવું પડે. જેમ અહીંયા થયું, મેં તમને એમ કીધું કે ભાઈ છેલ્લેથી ચોથું પદ શોધો, ટોટલ 10 પદ છે, તો તમે શું કરશો 10માંથી ડાયરેક્ટ 4 બાદ કરી દો તો છઠ્ઠું પદ ભૂલથી લખી દેશો, પણ છઠ્ઠું પદ આવશે નહીં. છેલ્લેથી ગણશો 1 2 3 ને 4 તો કયું પદ આવે છે 7મું. તો એ ભૂલને સુધારવા માટે તમારે +1 ઉમેરી દેવાનો. તમારો જે જવાબ આવતો એની અંદર 6 જવાબ આવે, એની અંદર ઉમેરી દો 7 આવી જશે. બરાબર. તો એ ખરેખર 7મું પદ છે. એમ આપણું જે ખરેખર પદ છે એ 31 નહીં, પણ કેવું છે 32મું પદ છે. તો એના માટે આપણે સૂત્ર બનાવવાનું છે. તો ચલો હવે આગળથી સમજી લેજો ભાઈ કે ભાઈ 32મા પદનું સૂત્ર તો શું થશે, A32 બરાબર A + 31D. ચલો એની કિંમત આપણે શું થયેલી છે, કેટલી 3 પ્લસનું પ્લસ 31 ના 31 અને ડી ની કિંમત કેટલી છે 5. 3 ના 3 પ્લસનું પ્લસ 5 5 તરી 15, તો 5 ને 158મું પદ આવશે. ઓકે બરાબર. તો જે પદ પાછળથી 20મું છે એ આગળથી કયો નંબર આવશે 32મો, અને એ પદ કયું આવશે વચ્ચે 158મું પદ આવશે, જે પાછળથી 20મા પદ. તમારે જવાબ કેવી રીતે લખવાનું, આ રીતે લખવાનું કે ભાઈ છેલ્લેથી 20મું પદ 158 થશે. ઓકે ચલો નેક્સ્ટ જોઈએ 18મો દાખલો. એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે. ચલો ધ્યાન આપજો ભાઈ, એકદમ ઈઝી દાખલો છે. ચોથા અને 8મા પદનો સરવાળો, ચોથું પદ શું કહેવાશે A4 પ્લસ 8મું પદ A8, બંનેનો સરવાળો કેટલો છે 24 છે. બરાબર. અને છઠ્ઠા અને 10મા પદનો સરવાળો, છઠ્ઠું પદ A6 પ્લસ 10મું પદ A10, બંનેનો સરવાળો કેટલો છે 44 છે. ઓકે તો શું શોધવાનું છે, સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો, એટલે આપણે A અને D શોધો એટલે આખી શ્રેણી બનાવી દેવાની. ચલો તો A4 નું સૂત્ર આપણે બનાવીએ, શું થશે A4 બરાબર A પ્લસ 3D થશે. ચલો પ્લસનું પ્લસ A8 નું સૂત્ર બનાવો, A પ્લસ 7D બરાબર કેટલા આવશે 24. ચલો શું ઉડી જશે, કોઈ ઉડશે આની અંદર ના ઉડો, ઉડાડ ના દેતા. A પ્લસ A કેટલા થશે 2A અને પ્લસ 3D અને 7D કેટલા થશે 10D બરાબર 24. બીજું કંઈ થશે નહીં, બસ આટલું જ થશે આની અંદર. ચલો પેલાની અંદર આવું કરીએ. A6 નું સૂત્ર બનાવો, A પ્લસ કેટલા D બોલો 5D પ્લસનું પ્લસ A10 માટે બનાવો, A પ્લસ 9D બરાબર 44. ચલો અહીં સરવાળો A પ્લસ A કેટલા થશે 2A, ભૂલથી A ઉડાડી ના દેતા. ચલો 5D અને 9D કેટલા થશે 14D બરાબર 44 થઈ ગયું. ઓકે બીજું કંઈ થશે નહીં. ચલો આપણી પાસે 2 સમીકરણ આવી ગયા. હવે લોપની રીત કરવા માટે આપણે આની નીચે બીજું સમીકરણ લખું, આની નીચે લખું કે આની નીચે આ લખું. આ સમીકરણ નંબર 1 આપી દઈએ અને 2 આપી દઈએ. ધ્યાન આપજો 2 માંથી 1 બાદ કરીએ, ઊંધું પણ કરી શકાય. તો આ સમીકરણ હું નીચે લખું છું અહીંયા. ચલો 2A પ્લસ 10D બરાબર 24. ચલો માઇનસ 2A જતા રહેશે કે નહીં જતા રહે ભાઈ, 2A જતા રહેશે. 14D અને -10D તો કેટલા આવશે 4D, અને 44D માંથી 24D જશે તો 4 માંથી 4 જતો 0, 4 માંથી 2 ગયા તો 2, અને D શોધવો છે તો 20 ને તમે 4 વડે ડિવાઈડ કરો તો શું આવશે 5 ચોક 20. ચલો D ની કિંમત મળી ગઈ. હવે A ની કિંમત ફરજિયાત શોધવી પડે, એના માટે D નું તમે કયા સમીકરણમાં નાખશો કિંમત,
આમાં નાખી દઈએ તો લખવું હોય તો લખી દેવાનું કે ભાઈ ડીની કિંમત અહીંયા લખું છું ભાઈ આના પછીનો દાખલો અહીંયા આવશે એટલે તમે લખતી વખતે ધ્યાન આપજો ડીની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચલો 2 નો 2 a નો a પ્લસ નું પ્લસ 10 ના 10 ડીની જગ્યાએ 5 બરાબર 24 ચલો 2a ના 2a 10 50 50 બરાબર 24 હવે પ્લસ 50 આ બાજુ આવશે તો માઇનસ 50 ધ્યાન આપજો 2a પ્લસ પ્લસ નહીં પ્લસ કાઢી દઈએ બરાબર 24 માઇનસ 50 ચલો 24 માંથી 50 જશે તો કેટલા વધશે માઇનસ 26 વધશે અને બગડો ભાગાકારમાં લઈ દઈએ તો a બરાબર માઇનસ 26 ડિવાઇડેડ બાય 2 તો એની કિંમત માઇનસ 13 ઓકે જોઈ લેજો 2a ડીની કિંમત 5 છે 24 50 પ્લસ છે આ બાજુ તો માઇનસ 50 થઈ જશે 24 માંથી 50 કે 26 અને એની કિંમત આવી માઇનસ 13 હવે ધ્યાન આપજો આપણે પ્રથમ 3 પદો શોધવાના હતા પહેલું પદ આવી ગયું માઇનસ 13 હવે એની અંદર ડી ઉમેરવાનો 5 ઉમેરવાની અંદર પ્લસ 5 તો કેટલા થશે 13 માંથી 5 બાદ કરો તો માઇનસ કેટલા આવશે બાદ કરવાના 5 તો 8 આવશે માઇનસ 8 માઇનસ 8 ની અંદર હજુ 5 બાદ કરો તો માઇનસ 3 બરાબર એટલે ઘટતું જશે આ વસ્તુ ઘટતું જશે પ્લસ D5 તો આ રીતે દાખલો ગણી શકાય છે જોઈ લે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ દાખલા નંબર 19 સુબ્બારાવ ધ્યાન આપજો બધાનું છે અહીંયા સુબ્બારાવે 1995 માં નોકરી શરૂ કરી હતી ભાઈ અને એ વખતે એમનો પહેલો પગાર હતો 5000 રૂપિયા વાર્ષિક 5000 રૂપિયા એમને મળતો હતો એક વર્ષના 5000 રૂપિયા અને પછી જે કંપનીમાં કામ કરતા હતા એ કંપનીવાળાએ કીધું કે ભાઈ દર વર્ષે તમને 200 રૂપિયાનું ઇન્ક્રીમેન્ટ મળશે એટલે દર વર્ષે એક્સ્ટ્રા 200 રૂપિયા તમને મળશે તો પહેલા વર્ષે એમને મળશે 5000 બીજા વર્ષે મળશે 5200 પછી 5400 એમ કરતા એમની વેતન વૃદ્ધિ થઈ જશે પગાર એમનો વધતો જશે એટલે સુબ્બારાવ ખુશ થઈ જશે હવે તમારે શોધવાનું છે કે કયા વર્ષે તેમનું વેતન 7000 રૂપિયા થશે એમ કરતા એક વખત એવું આવશે એક વર્ષ એવું આવશે કે જ્યારે સુબ્બારાવનો પગાર 7000 રૂપિયા થઈ જશે એ કયું વર્ષ હશે શરૂઆત હતી 1995 થી કયા વર્ષે એમનો પગાર 7000 થશે તો અહીંયા તમારે શું શોધવાનું છે ભાઈ n શું શોધવાનું છે n ઇઝ પ્રોબ્લેમ કઈ સંખ્યા કેટલા વર્ષ લાગશે એટલે સમાંતર શ્રેણીની સંખ્યા શોધવાની છે તો જુઓ તમે સૂત્ર જાણો જ છો કે ભાઈ an બરાબર a પ્લસ n માઇનસ 1 d ચલો an કેટલા લઈશું બોલો n એટલે શ્રેણીનું nમું પદ શ્રેણીનું nમું પદ કયું સમજવાનું આપણે 7000 ચલો a એટલે પ્રથમ પદ કયું લખીશું પ્રથમ પદ કયું લખીશું બોલો 5000 પહેલો પગાર એનો n આપણે શોધવાનું છે અને સામાન્ય તફાવત d કેટલો આવશે કેટલા રૂપિયા વધતું જાય છે ભાઈ 200 ચલો કિંમતો મૂકી દઈએ આની અંદર તો તરત આપણને જવાબ મળી જશે ચલો an કેટલા લઈશું 7000 બરાબરનું બરાબર a કેટલા લઈશું 5000 પ્લસનું પ્લસ કૌંસનો કૌંસ એનનું એન માઇનસનું માઇનસ એકનું એક કૌંસ પૂરો અને ડી ની જગ્યાએ શું લખવાનું ગુણ્યા 200 હવે એન શોધવાનો છે ચલો 5000 આ બાજુ આવશે તો કેવા થશે પ્લસ કે માઇનસ માઇનસ તો 7000 માંથી 5000 ગયા તો કેટલા વધશે 2000 અહીંયા શું વધશે n માઇનસ 1 ગુણ્યા 200 હવે n શોધવું છે હવે મને જવાબ આપો n શોધવું છે ભાઈ માઇનસ 1 આ બાજુ આવશે કે 200 નીચે ભાગાકારમાં આવશે શું લઈશું 200 નીચે ભાગાકારમાં લઈશું તો 2000 ઉપર હતા નીચે 200 અને સામે n માઇનસ 1 હવે કૌંસ કરવાની કોઈ જરૂર
નથી, આજુબાજુ કોઈ વધ્યું નહીં. ચલો 2 0 0 ઉડી ગયા, 0 0 ઉડી ગયા. 20 ને 2 વડે ડિવાઈડ કરો તો કેટલા આવશે? 10 દૂના 20, તો 10 બરાબર n-1. n શોધવો છે, માઇનસ આ બાજુ આવશે તો +1, તો n ની કિંમત કેટલી આવશે? n બરાબર 11. કેટલી આવશે? n ની કિંમત કેટલી આવશે? 11. તો આ સમાંતર શ્રેણીનું 11મું પદ 7000 થશે. એટલે કે 11 વર્ષ પછી સુબ્બારાવનો પગાર 7000 થશે. તો હાલ 1995 હોય તો 11 વર્ષ પછી એટલે કયું સાલ ચાલતી હશે? કયો 11 વર્ષ પછી તેમનું એટલે કે સુબ્બારાવનું વેતન 7000 થશે. 11 વર્ષ પછી, પણ સાલ કઈ આવી ગઈ હશે? કઈ સાલમાં? 1995 ની અંદર 11 ઉમેરો, કેટલા થશે? 2006 કે 2005? 1995 પ્લસ 11 વર્ષ પછી એટલે 2006 ની અંદર 2006 માં 7000 વેતન મળશે. ઓકે, તો આ રીતે દાખલો ગણાય. ઓકે છે ભાઈ? 2006 આલા તમે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આ સ્વાધ્યાયનો લાસ્ટ એન્ડ ધ લિસ્ટ, લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ. ચલો છેલ્લો 20મો નંબરનો દાખલો જોઈ લઈએ આપણે. જો રામકલી, ભાઈ રામકલી છે. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે. પ્રથમ અઠવાડિયે, જો અઠવાડિયે રામકલી છે 5 રૂપિયા બચાવે છે, અને પછી દરેક અઠવાડિયે બચતમાં 1.75 રૂપિયાનો વધારો કરે છે. જો એનમાં અઠવાડિયે તેની બચત 20.75 થાય તો એનનું મૂલ્ય શોધો. આ સુબ્બારાવ જેવો દાખલો છે, એના જેવો જ રામકલીનો દાખલો છે. ધ્યાન આપજો. રામકલી છે, પહેલા અઠવાડિયે 5 રૂપિયા બચાવે છે, બીજા અઠવાડિયે 1.75 રૂપિયા વધારાના, એટલે આજને ઉમેરી દેવાના, તો કેટલા થાય? 5માં 1.75 ઉમેરો તો કેટલા થાય? 6.75. ત્રીજા અઠવાડિયે પણ એના ઉમેરી દેવાના, તો કેટલા થશે? 6.75, અને ત્રીજા અઠવાડિયે પાછા 1.75. 1.75 પૈસા એમ વધારે સેવ કરે છે. તો 5 ને 5 10 ને 6 વધી 1 7 14 ને 15 નો 5 વધી 1 6 ને 1 7 ને 8, 8.50 પૈસા, એટલે 8 રૂપિયા અને 50 પૈસા. આ રીતે રામકલી પહેલા અઠવાડિયે 5 રૂપિયા, પછી 6.75 રૂપિયા, પછી 8.50 રૂપિયા, એમ બચાવી જાય. દર અઠવાડિયે બચાવતી જાય છે. પછી એક વખત એવું આવે છે કે એની બચત એક અઠવાડિયાની થઈ જાય છે 20 રૂપિયા અને 75 પૈસા. તો એ કયા નંબરનું અઠવાડિયું હશે? બરાબર, એટલે કયા નંબરનું પદ હશે, એટલે કેટલા અઠવાડિયા પછી આવું થશે? તો તમારે એનો ક્રમ શોધવાનો છે કે આવું જે થશે એનો ક્રમ, એટલે કે કયા અઠવાડિયે રામકલીની જે બચત હશે, સેવિંગ હશે, 20 રૂપિયા અને 75 પૈસા થશે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એન ની કિંમત શોધવાની છે. તો બોલો સૂત્ર બોલો. an બરાબર a પ્લસ n-1 d. ચલો લિસ્ટ બનાવી દઈએ. n તો શોધવાનું છે, an. ચલો nમું પદ બોલો, હવે બધાને આવડવું જોઈએ. ચલો nમું પદ એટલે શ્રેણીનું છેલ્લું પદ, બોલો કેટલું થશે? છેલ્લું પદ 20.75. ચલો હવે પ્રથમ પદ એ બધાને આવડે. પ્રથમ પદ કેટલું થશે? બોલો 5. અને ડી સામાન્ય તફાવત ડી કેટલું થશે? કેટલાનો વધારો થઈ જાય છે એ જ લખવાનું છે આપણે, બાદબાકી કરવા નહીં જવાનું. કેટલાનો વધારો થશે? 1.75 પૈસા દર અઠવાડિયે વધારે. રામકલી એકદમ હોશિયાર છો. પાછા રામકલીનો દાખલો એ પાછો વર્ષો જૂનો હશે, એટલે અત્યારે 1 રૂપિયો 75 પૈસા કોણ બચાવે? પૈસાની કિંમત નહીં વધી અત્યારે ડોલરની કિંમત વધી. ઓકે, ચલો હવે આપણે કિંમત મૂકી દઈએ. એનની કિંમત 20.75
75. બોલો પછી બરાબરનું એની જગ્યાએ બોલો 5 પ્લસનું પ્લસ કૌંસનું કૌંસ એનનું એન માઇનસનું માઇનસ એકનું એક અને ડીની કિંમત 1.75. ધ્યાન આપજો, દાખલો ભારે નહીં, ખાલી પોઈન્ટ આગો પાછો કરવો પડશે. ઓકે, તો હવે +5 છે, આ બાજુ લાવું તો -5. તો 20.75 માંથી 5 જતા રહે તો કેટલા વધશે? 20 માંથી 5 બાદ કરો 15 અને 0.75 બરાબરનું બરાબર શું વધશે અહીંયા n-1 ગુણ્યા 1.75. ચલો n શોધવાનો છે, 1.75 નો લાવી દઈએ ભાગાકારમાં, તો 15.75 ભાગ્યા 1.75 બરાબર n-1. ચલો હવે અમે તમને શીખવાડ્યું હતું પોઈન્ટ વાળો ભાગાકાર હોય તો શું કરવાનું, તો 15.75 છે એના 1575 કરવા તો કેટલા વડે ભાગવું પડે? 10 નહીં, વચ્ચે પોઈન્ટ છે અહીંયા 1 અને 2, તો 100 વડે ભાગવું પડે. ભાગ્યા 1.75 ના 175 કરવા તો એને કેટલા વડે ભાગવું પડે? 100 વડે. પછી મેં તમને કીધું હતું કે હવે આખું પદ છે ઉપર લાવી દેવાનું, 100 ઉપર 175 નીચે, 100 ઉડી ગયા તો 1575 ને તમારે ખાલી 175 વડે ડિવાઈડ કરવાના આવશે. બરાબર, 1575 ભાગ્યા 175 બરાબર n-1. ચલો હવે આનો ભાગાકાર કરો ભાઈ. ચલો કોઈને આવડે છે ભાઈ? 1575 ભાગ્યા 175. મને તો ભાગાકાર ડાયરેક્ટ ફાવતો નથી. 153 છે, 175 ભાગ ચાલતો નથી. 175 ને કેટલા વડે ગુણીએ તો 1575 આવે. શું કરીશું? જો આપણે ઊંધો ઘડિયો કરીએ, 175 દાન કરીએ તો 1750 આવશે, 10 વડે ગુણીએ તો આપણે 9 વડે ગુણીને ચેક કરીએ તો 175 ગુણ્યા 9, 5 નવા 45 નો 5 વધી 4, 7 નવા 67 નો 7 વધી 6, 9 1 9 6 15 આવી ગયું. રેડી? 175 નવા 1575 થાય છે, એટલે 1575 ને 175 વડે ડિવાઈડ કરો તો 9 જવાબ આવશે. અને સામે n-1 -1 આ બધું આવશે તો +1. તો n ની કિંમત કેટલી આવશે? 9 ને 1 10. 10 અઠવાડિયા પછી રામકલી જોડે 20.75 રૂપિયા હશે. બરાબર, એટલે n નું મૂલ્ય શોધો તો આપણે n મું અઠવાડિયું એટલે કેટલા? 10 અઠવાડિયા પછી 10 અઠવાડિયા પછી રામકલી પાસે 20.75 રૂપિયાની બચત આવશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય 5.2 કમ્પ્લીટ કરી દીધો છે. હવે 5.2 ના દાખલા તમને બધાને આવડી ગયા હશે. તો આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને હવે નેક્સ્ટ આપણે આ જ પ્રકારના બીજા દાખલા ગણીશું. ત્યાં સુધી આવજો.